જો મારું નામ સેના છે. અમારી સાસુ અહીંયા 70-80 વર્ષથી રહે છે, બરાબર. ગઈઢા માણા છે, 4 પગે હાલે છે. હવે એવા માણાને અમે લઈને ક્યાં જાય? અમને ક્યાંય મકાન મળતું નથી. અમે એક તો ઘરકામ કરીને આશરો કર્યો છે. હવે આવા આશરા મૂકીને અમારે ક્યાં જવું? તો સરકાર આવો શું કામ એને અમારા અન્યાય કરે છે? કામને કોટાડી દો. અમે ગઈઢા માણાને રાખી ક્યાં? નથી કોઈ મકાન મળતા અમને. અમે એને 4 પગે લઈને ક્યાં નીકળી? તમારે મારી સાસુનો વિડીયો ઉતારો હોય તો ઉતારી જાઓ, બરાબર. હાલી શકતા નથી, નકર હમણાં અહીંયા લઈને હું એને આવું. અમે આવે અમારે કઈ દેતા નથી, તો અમારે અત્યારે અમારે ક્યાં જઈને ઉભું રહેવું? જો ફૂટપાથ ઉપર જાય તો થાય ટાણી. એમાં અમે આટલા માણસો કઈ સમાશું નહીં. હા, કઈ જગ્યા કઈ નથી દેતા, શું કરીએ હવે? શું નામ આપનું? મારું નામ સૈયદ અલી હુસૈન મિયા કાદરી. હું છું અમરેલી ભાડાના મકાનમાં. અમે આયા જ મોટા થયા છે અને બચપન અમારો આયા જ નીકળ્યું છે. આ બેન છે એ બિચારા વર્ષોથી આ ભાડે રહે છે, એના મમ્મી પપ્પા બધે છે. અને હું અત્યારે હાલમાં ભાડાના મકાનમાં રહું છું અને એ લોકો 10-10 હજાર રૂપિયા ભાડું પડે છે અને બધા બીમાર છે ઘરમાં. અને હું હાલમાં અત્યારે અમરેલી રહું છું. અમરેલીથી મને બોલાવેલો છે બે બેને કે આ તમે આવો, જરાક પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને જે સરકારને કરવું હોય તો પહેલાં આનાથી અમારો જે રમઝાન મહિનો આવે છે કે સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે રમઝાન મહિનો આવ્યા હોવાથી તમે આવું જ બધું દર વર્ષે બી આ જ પોઝિશન તમે જે કાર્ય કરો છો રમઝાન મહિનામાં જ, તમે રમઝાન પછી કરો ને. જે કાંઈ કરવાનું છે રમઝાન પછી કરો. આ મારી નમ્ર વિનંતી છે. ઓકે કાદરીભાઈ. એક એક બોલો.